બરડા પંથકના બખલ્લા ગામે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ત્યારે આ નવરાત્રી મહોત્સવની ભવ્ય તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે, જેમાં લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવીએ તૈયારીઓ જોવા ખાસ મુલાકાત લીધી હતી। જુઓ અમારો આ ખાસ અહેવાલ। પોરબંદર તાલુકામાં આવેલ બખલ્લા ગામ એ મહેર મણિયારો રાસનું એપી સેન્ટર ગણાય છે। અહીંના ચોકમાં સ્ટેડિયમ ટાઈપ બેઠકો બનાવવામાં આવેલ છે અને ગામના ચોકમાં ઉતાસણીના 3 દિવસ મહેર મણિયારો રાસ અને મહેર મહિલા ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ રમે છે। આ ઉપરાંત અન્ય રમતો પણ રમવામાં આવે છે, પરંતુ બખલ્લા ગામમાં નવરાત્રીના તહેવારોમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય, જેથી છેલ્લા 4 વર્ષથી બખલ્લા ગામે રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે વિશાળ જગ્યામાં નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 22 સપ્ટેમ્બર સોમવાર આસો સુદ એકમથી નવરાત્રી પ્રારંભ થાય છે। ત્યારે છેલ્લા 15 દિવસથી બખલ્લા ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટી તેમજ સમગ્ર ગામ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં દરરોજ 5 વાગ્યાથી બખલ્લા ગામના ગ્રામ્ય આગેવાનો આ સ્થળે એકઠા થાય છે અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામના યુવા સરપંચ અર્શીભાઈ ખૂટી તેમજ રાજુભાઈ ભારવાડિયા, રામભાઈ ખૂટી, નાગાજણભાઈ ખૂટી, દિલીપભાઈ ખૂટી અને રામભાઈ કેશવાલા સહિતના અગ્રણીઓ હાજર રહે છે અને સાથે કાટવાણા ગામના અગ્રણી ભરતભાઈ ઓડેદરા, ખીસ્ત્રી ગામના અગ્રણી દેવાભાઈ ખીસ્તરિયા, ગોઢાણા ગામના અગ્રણી ભરતજી ઓડેદરા સહિતનાઓ પણ દરરોજ તૈયારીઓમાં સાથ આપવા આવે છે। જ્યારે આજે મહેમાનોમાં લોક કલાકાર દેવરાજભાઈ ગઢવી, મોઢવાડા ગામના પરબતભાઈ મોઢવાડિયા, ઓલાભાઈ મોઢવાડિયા તેમજ બાબુભાઈ બોખીરિયાના પીએ નાગાજણભાઈ ઓડેદરા પણ આવ્યા હતા। અહીં વિશાળ ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓ રમી શકે અને હજારોની સંખ્યામાં પ્રેક્ષકો નવરાત્રીનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે સીસીટીવી કેમેરા અને ફાયરના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે। અહીં નવરાત્રી પર્વમાં આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારના ખેડૂતો પણ મોટી સંખ્યામાં આવે છે। અહીં નવરાત્રીના પહેલા દિવસે પોરબંદરથી દર વર્ષે પ્રાગજી બાપાના આશ્રમેથી પરમહંસોને આમંત્રિત કરવામાં આવે છે અને બખલ્લા ગામના ગ્રામજનો પરમહંસોની સાથે નવરાત્રીની ઉજવણી કરે છે તથા પરમહંસોને ગામ તરફથી ચા નાસ્તો તેમજ ઉપહાર આપવામાં આવે છે। ઉપરાંત છેલ્લા 15 દિવસથી નાના બાળકોને પણ રમવાની તાલીમ આપવામાં આવે છે। તો તારીખ 27ને શનિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં મહેર મણિયારો તેમજ મહિલા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। અહીં નાતજાતના ભેદભાવ વગર તારીખ 22 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધીના નવરાત્રીના આયોજનમાં કોઈ પણ રમી શકે છે અને કોઈ પણ આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા પણ આવી શકે છે। બખલ્લા ગામે નવરાત્રી મહોત્સવમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરોમાંથી પણ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ શહેરીજનો આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા આવે છે। ઉપરાંત અહીં કોઈ જાતની ફી લેવામાં આવતી નથી અને બખલ્લા ગામના તમામ ગ્રામજનો નવરાત્રી મહોત્સવમાં આમંત્રિત મહેમાનોને આવકારવા તેમજ તેમને કોઈ તકલીફ ન પડે તે માટે પૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત દેવરાજભાઈ ગઢવી ઉપલેટા। મારું જ્યાં બચપન જે ગામમાં વીતું છે, જૂના સ્મરણો મને જે ગામના પડ્યા છે મારા મગજમાં, સ્મૃતિમાં, એ બખરલાના આંગણામાં 2-3 વર્ષથી સુંદર મજાનું આયોજન સમગ્ર ગામના સહકારથી થાય છે। આમ તો સમયનું કામ કરે, એમાં આપણું કોઈનું હાલે નહીં। નવરાત્રિ આજથી 25-30 વર્ષ પહેલાંની જે એક આખી નવરાત્રિ હતી, નાની નાની દીકરીઓથી લઈ અને ત્યાંથી હાલતા હાલતા આજે ક્યાં ઠેઠ માણસ પહોંચી ગયા છે। વ્યવસાયિક લક્ષ માણસોએ બનાવી લીધો છે। નવરાત્રિ પણ એક વેપાર જેવું ઘણા જગ્યાએ આવું બને છે, પણ બખરલા ગામના આંગણામાં અરશીભાઈ સરપંચ અને સમગ્ર ગામ, એકનું નામ લઈ અને એકનું એમની બધાના સહકારથી, પાછી વિશેષ વાત એ છે કે સર્વજ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિની દીકરીઓ છે એ અહીં આવી અને આ નવલા નોરતામાં પોતે રમી શકે છે। એવું જ્યારે આયોજન થાય છે ત્યારે હું પણ એક જૂના ગામના નાતાને હિસાબે અને આ બધા મિત્રોને હિસાબે આવા આયોજનોમાં આવું છું દર વર્ષે। આ વખતે એક દિવસ વહેલો આવ્યો છું। મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, ખૂબ રાજીપો છે। જૂની પરંપરા આપણી કોઈ પણ રીતે સચવાવી જોઈએ, કારણ કે નવલા નોરતા એમાં ગરબા રૂડા ગવાય, ભગવતીને ન ભૂલાય, અહીં દાંડિયા રમી અને દેવરા, મારો એક દુઓ છે। કોઈ પણ રીતે માનું સ્મરણ છે એ થવું જોઈએ અને આ આખો વિસ્તાર, બરોડો હોય, ઘેડ હોય, મેર સમાજ વર્ષોથી સાંસ્કૃતિક બાબત જ્યાં આવે
વારસાની બાબત જ્યાં આવે એ પરંપરા છે આજે પણ જાળવે છે. મેરના મણિયારાથી માંડી અને સંસ્કૃતિની એક બહુ જૂની ઓળખ એના રાસ દ્વારા આપણને મળે છે. આમ તો રાસ છે એ આપણો આનંદ વ્યક્ત કરવાનો એક આ અવસર છે. એમાંય નવલા નોરતા છે. વૈજ્ઞાનિક કારણો પણ ઘણા બધા એની સાથે જોડાયેલા છે. એ 9 દિવસ આ ભગવતીની પરંપરા જ્યાં ઉજવાય છે એ જાણી અને આનંદ થયો છે. માં ચામુંડમાં બિરાજમાન છે તો ભગવતીનો એક છંદ ગાય અને મારો રાજીપો વ્યક્ત કરું. માં ભગવતી ચામુંડને, ભગવતી ભેરિયાવાળીને પ્રાર્થના કરું કે બસ સમગ્ર આ વિસ્તારમાં આવી રીતે ભાઈચારા સાથે બધે ખંભો ખંભો મિલાવી અને આવા અવસરો ઉજવે. કારણ કે જીવન બહુ થોડું છે, ક્ષણિક છે. એમાં આવા જેટલા અવસરોમાં આપણે સાક્ષી બનીએ એ જ ભગવતીની મોટી મહેરબાની છે. એટલે માને પ્રાર્થના કરીએ. નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભબકેલી, એ તરહટ પર ખેલી, કમર કસેલી, સંગ સજેલી સાજેલી, બની ચંપક વેલી, માન ભરેલી અને સોડ સજેલી શણગારી, એ ચામુંડા ચંડી ધજા પ્રસંડી, અસુર બિખંડી અવતારી, આઈ અસુર બિખંડી અવતારી. બસ ભગવતીની કૃપા બધા ઉપર ઉતરે, સૌનું કલ્યાણ હો એવી માને પ્રાર્થના. જય માતાજી. જય માતાજી. મારું નામ અરસીભાઈ માંડણભાઈ ખૂટી. હું બખરલા ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું. સમક્ષ બખરલા ગામ દ્વારા છેલ્લા 4 વર્ષથી, આમ તો વર્ષોથી ગામમાં તો અમે નવરાત્રિ કરતા, પણ 4 વર્ષથી આધુનિક અને ખૂબ સારીનું નવરાત્રિનું આયોજન ચામુંડા માતાજીના મંદિરના બાજુના ગ્રાઉન્ડમાં અમે કરીએ છીએ. એ જ રીતના આ વર્ષે પણ ખૂબ દિવ્ય અને ભવ્ય, ગઈ સાલ કરતાં પણ વધારે અને વિશાળ આયોજન સમસ્ત બખરલા ગામ વતી કરવામાં આવ્યું છે. અમારી આ ગરબીની અંદર સનાતન ધર્મને માનનારી 18 વર્ણના બધા ભાઈઓ, માતાઓ, બહેનો અહીંયા આવીને રમી શકે છે અને આ ગરબી માણી શકે છે. તેના સિવાય અમારી આ સમગ્ર ગરબીના આયોજનમાં અમે 1 રૂપિયો ટિકિટ રાખતા નથી. અહીંયા જે કોઈ પણ આવે એ સંપૂર્ણ ફ્રી એન્ટ્રી પણ આપવામાં આવે છે. સમગ્ર આયોજન છે તે CCTV કેમેરા અમે ગોઠવીએ છીએ અને એનો અલગથી એક કંટ્રોલ રૂમ પર રાખીએ છીએ. તેમજ ફાયર સેફ્ટીના પણ સરકારના જે નિયમો પ્રમાણે અમે અહીંયા ફાયરની પણ વ્યવસ્થા ફાયર સેફ્ટીની પર રાખી છે. એટલે ખૂબ સારું આયોજન છે. અહીંયા ગઈ સાલે 500 જેટલા બાળકો નોંધાયેલા હતા. આ વર્ષે 600 જેટલા નાના ફૂલકાઓ બાળકો પણ અહીંયા આ નવરાત્રિમાં ભાગ લેવાના છે. એ બાળકો અને એના સિવાયના ગ્રાઉન્ડમાં જેટલા પણ બાળકો હોય એ તમામ બાળકોને એનું આરોગ્ય સારું રહે એને ધ્યાનમાં રાખીને એક સુંદર મજાનું દૂધ, જે એના પૌષ્ટિક અને એના આરોગ્ય માટે સારું હોય એ દૂધ તાજું અહીંયા કેસર, બદામ અને માવોને નાખીને સુંદર મજાનું દૂધ પ્રસાદ રૂપે પણ આપવામાં આવે છે. તેના સિવાયના 3 જાતના અલગ અલગ નાસ્તાઓ પણ આ તમામ બાળકો જે ગ્રાઉન્ડમાં હોય એને આપવામાં આવે છે. છેલ્લા દિવસે તે બધા જ બાળકોને લાણી પણ આપવામાં આવે છે એક યાદી રૂપે. એટલે બધા સાથે મળીને ખૂબ સારું અહીંયા આયોજન કરીએ છીએ. સમગ્ર ગામનો ખૂબ સહકાર છે. અહીંયા સંતો, મહંતો, રાજકીય આગેવાનો, હરેક જ્ઞાતિઓના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ઘણા બધા અધિકારીઓ પણ આવે છે. તો અમારું આ ગરબીના આયોજનમાં આ વર્ષે પણ સમગ્ર પોરબંદર જિલ્લો અને આજુબાજુના જે કોઈ પણ ભાઈઓ આ વિડીયો જોવે છે તમામને સમક્ષ બખરલા ગામ વતી હું ફરીથી હાર્દિક આમંત્રણ આપું છું. આપણે બધા સાથે મળીને માતાજીની આરાધના કરીએ, બધા સાથે મળીને માતાજીને પ્રાર્થના પણ કરીએ કે આવા સમયમાં જ્યારે કોઈનું નથી એ વાસ્તવિકતા છે, ત્યારે પણ આપણે માતાજીને પ્રાર્થના કરીને બધાને આપણે સાથ અને સહકાર અને સદબુદ્ધિ આપે, બધા સારા કાર્યમાં નિમિત્ત બનીએ એવી પણ હું માતાજીને પ્રાર્થના કરું છું. એ બખરલામાં મણિયારો રાસ અને મહિલાનો ટ્રેડિશનલ ડ્રેસ એ બહુ પ્રખ્યાત છે. આમ તો અમારે હોળી અને હોળી પછીના 3 દિવસ વર્ષોથી અમે અહીંયા ગામમાં ઉજવીએ છીએ. અને આમ તો તમે કીધું એમ મણિયારાનું કેન્દ્રબિંદુ પણ અમારું બખરલું એમ કહેવાય. એટલે અમે અમારું જે સંસ્કૃતિ છે તેમનું જતન થાય અને આપણી સંસ્કૃતિ વારસો ક્યારેય ન ભૂલવો જોઈએ. એટલા માટે થઈને નવરાત્રિમાં પણ એક નોરતું અમે ટ્રેડિશનલ ડ્રેસમાં રાખીએ છીએ. આ વર્ષે પણ આપણે દર વર્ષની જેમ 6ઠું નોરતું શનિવાર 27 તારીખ આપણે ટ્રેડિશનલ રાખેલો છે.
તો એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ભાગ લઈએ અને બધા સાથે મળીને આપણે માતાજીની આરાધના કરીએ. તેના સિવાય દર વર્ષે અમે પ્રાગા બાપાને ત્યાંથી પરમહંસો જેને ઈશ્વરે કંઈક અલગ શક્તિ આપી એ લોકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ અને પહેલા જ દિવસે પહેલો જ રાઉન્ડ તેમનો રાખીએ છીએ. તે પણ મન મૂકીને રમે છે, એને જોઈને પણ ભગવાનના દર્શન થતા હોય એવું લાગે છે. અર્શીભાઈ ખૂટી તેમજ એમના ધર્મપત્ની રિધિબેન આ વિસ્તારના ખૂબ જ આગળ પડતા સેવાકીય કાર્ય કરે છે. અર્શીભાઈ છેલ્લા 3 ટર્મથી બખલ્લા ગામના સરપંચ છે અને છેલ્લી ટર્મમાં સમરસ ગ્રામ પંચાયતના સરપંચ પદે આવેલ છે. તેઓ 22 વર્ષની ઉંમરે સૌપ્રથમ સરપંચ બન્યા હતા. ત્યારે તેમના ધર્મપત્ની રિધિબેન ખૂટી પણ 3 ટર્મથી પોરબંદર જિલ્લા પંચાયતમાં સદસ્ય છે. હાલ તેઓ પોરબંદર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે બિરાજે છે. ધીરુભાઈ નિમાવત સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.